નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે પાટણમાં આધુનિક બસ પોર્ટનું કરાયું લોકાર્પણ. રામજીભાઈ રેગુર, બનાસકાંઠા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સૌ નાગરિકો માટે વધુમાં વધુ સુવિધાઓ મળે તે માટે એક સંકલ્પ લીધો હતો. એ સંકલ્પ હતો રાજ્યના ખૂણે ખૂણે વિકાસનો. આ બસપોર્ટ કાલથી ટોટલ 850 ટ્રીપ એટલે કે 850 ટ્રીપ અરાઇવલ અને ડિપાર્ચર કાલના દિવસથી પાટણના નાગરિકો માટે અહીંયાથી 850 બસો આવશે અને ઉપડશે. 20,000 થી વધારે લોકો પાટણના બસપોર્ટનો સીધો જ ઉપયોગ કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર 2027 સુધી આ 27 લાખ પેસેન્જરોથી દરરોજ 30 લાખ પેસેન્જરોને એસટી ની સુવિધાઓ પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર જોડે આવનારા દિવસોમાં કામગીરી કરવા માટે આગળ વધી રહી છે. તમારે આને બસપોર્ટ જેવું બસપોર્ટ રાખવું હોય તો તમારે અમને સહયોગ આપવો પડશે. અને એ સહયોગ છે માત્ર ને માત્ર તમે જે કચરો નાખવા માંગો છો એ કચરા પેટીમાં નાખો. આ કચરા પેટી તમારી સુવિધા માટે છે. આ 31મી તારીખે દેશના વડાપ્રધાન, આપના નેતા અને સર્વત્ર લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ઉત્તર ગુજરાત આવી રહ્યા છે અને આ રાણીની વાવ આજે બી દુનિયાભરના લોકો જોવા આવે છે. અને આ રાણીની વાવમાં એક વધુ ઉમેરો થઈ રહ્યો છે. 3D મેપિંગ શોનો ઉમેરો 31મી તારીખે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આનું લોકાર્પણ કરશે. પાટણની ઓળખ વધારે મજબૂત કરવા માટે આપણે સૌ દિલથી